નમસ્કાર મિત્રો, હું છું રામ ભરત. મિત્રો, આજે આપણે વાત કરવાની છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 0.2 વિશે. હવે સૌપ્રથમ તો આપણે એ સમજશું કે આ યોજનાનું નામ 0.2 શા માટે રાખવામાં આવ્યું છે. તો આ યોજનાનો ઓલરેડી પહેલેથી જ એક રાઉન્ડ બહાર પડી ગયો છે, જેમાં ઘણી બધી મહિલાઓને ફ્રી ગેસ કનેક્શન મળ્યું હતું. આ વખતે જે બાકી મહિલાઓ છે એને ફ્રી ગેસ કનેક્શન મળશે, જેમાં એક ભરેલી બોટલ મળશે અને એક ચૂલો પણ મળશે. તો તમે હજી સુધી આમાં કનેક્શન તમને ના મળ્યું હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો છો. તો આ વિડીયોના માધ્યમથી આપણે એ જાણીશું કે આમાં કોણ લાભ લઈ શકશે, એના માટે ડોક્યુમેન્ટ શું શું જોશે અને ફોર્મ કેવી રીતે ભરવું, આવી તમામ માહિતી આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર પીએમ ઉજ્જવલા યોજનાની જે ઓફિશિયલી વેબસાઇટ છે એ વેબસાઇટ તમારે ટાઈપ કરવાની રહેશે. વેબસાઇટ કંઈક આ પ્રમાણે છે, pmuy.gov.in. આ વેબસાઇટ ટાઈપ કરશો એટલે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અને અહીંયા સૌ પ્રથમ જે છે આપણે આ પ્રમાણે અહીંયા નવી અરજી પણ કરી શકો છો, પરંતુ એના માપદંડ જે છે શું છે તો એ પણ જાણી લેવા જરૂરી છે. તો સૌ પ્રથમ તો આ જે યોજના જે છે એનો લાભ ફક્ત મહિલાઓ જ લઈ શકશે અને મહિલાની ઉંમર જે છે એ 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ. બીજી વસ્તુ કે તમે ઓલરેડી જે કનેક્શન જે છે લીધેલું ન હોવું જોઈએ. જો તમે પહેલેથી જ કનેક્શન લીધેલું હશે તો તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહીં. ત્યારબાદ એસસી, એસટી અને ઓબીસી એની જે મહિલાઓ જે છે તો એને જ આ લાભ મળવા પાત્ર રહેશે. ડોક્યુમેન્ટની વિગત જોઈએ તો સૌપ્રથમ તો તમારા ગ્રાહકોનો કેવાયસી અપડેટ હોવું જોઈએ, મતલબ કે બેંકની સાથે આધાર કાર્ડ લિંક હોવું જોઈએ તમારું. ત્યારબાદ ઓળખ માટે આધાર કાર્ડનો પુરાવો હોવો જરૂરી છે, રેશન કાર્ડ હોવું જરૂરી છે તમારી પાસે, અને તમારા ઘરના કોઈ પણ સભ્ય 3 સભ્ય હોય કે જેની ઉંમર 18 થી વધારે ઉંમર હોય તો એવા લોકોના 3 લોકોના આધાર કાર્ડ આમાં આધાર કાર્ડની ઝેરોક્સ જોશે. ત્યારબાદ બેંક એકાઉન્ટ નંબર જોશે, જેમાં આઈએફએસસી કોડ જે છે ફરજિયાત હોવો જોઈએ. બેંકમાં ફર્સ્ટ પેજમાં આઈએફએસસી કોડ હોય તો જ તમારે જે સબસિડી જે આવતી હોય મહિલાઓના એકાઉન્ટમાં તો એ સબસિડી જે છે મળવા પાત્ર રહેશે. ત્યારબાદ પરિવારની સ્થિતિને ટેકો આપવા માટે પૂરક કેવાયસી. તો આટલા ડોક્યુમેન્ટ જે છે આમાં જોશે. અને એપ્લાય કેવી રીતે કરવું, તો અહીંયા નવા ઉજ્જવલા 0.2 કનેક્શન માટે અરજી કરવા માટે અહીં ક્લિક કરો. 2.0 મતલબ કે એક વખત ઓલરેડી બધા કસ્ટમરને આ જે યોજનાનો લાભ આપી દીધેલો છે, પરંતુ જે મહિલાઓ જે છે બાકી રહી ગઈ છે એના માટેની આ ફરી વખત એક વખત બીજો રાઉન્ડ જે છે બહાર પાડ્યો છે મુખ્ય વડાપ્રધાનજીએ. તો એના માટે છે અને આપણે અરજી કરવા માટે અહીં ક્લિક કરો. તેમાં આપણે ક્લિક કરીશું. ક્લિક કર્યા બાદ તમારે 3 પ્રકારના ઇન્ડિયન ગેસ જે છે એની જોવા મળશે, ઇન્ટરફેસ થશે. સૌપ્રથમ જે છે ઇન્ડિયન ગેસ છે, ત્યારબાદ ભારત ગેસ છે અને ત્યારબાદ એસપી ગેસ છે. જે તમારા તાલુકાની અંદર ગેસ આવતો હોય એમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો સૌપ્રથમ આપણે ઇન્ડિયન ગેસ જે છે એમાં આપણે અરજી કરવા માટે અહીં ક્લિક કરો. તેમાં આપણે ક્લિક કરીશું. એમાં ક્લિક કર્યા બાદ આ પ્રમાણે ઇન્ટરફેસ થશે મિત્રો. સૌ પ્રથમ તો આમાં શું તમે હાલના ઇન્ડિયન ગેસના ગ્રાહક છો, આમાં આપણે ના સિલેક્ટ કરીશું. જો હા સિલેક્ટ કરશો તો તમને ગેસનું જે કનેક્શન જે છે મળવા પાત્ર રહેશે જ નહીં. આપણે ના કરી અને આગળ વધીશું. એમાં ફક્ત તમારી ઔપચારિક ડિટેલ નાખવાની છે મિત્રો. સૌ પ્રથમ તો તમારું પ્રથમ નામ તમારે ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ તમારા પિતાનું નામ અને છેલ્લું તમારી સરનેમ ટાઈપ કરવાની રહેશે. સરનેમ ટાઈપ કર્યા પછી તમારે વ્યવસાયની લાઈન જે છે એલપીજી, તો અહીં એલપીજી જ આપણે રહેવા દઈશું, એના સિવાય બીજું આપણે કોઈ લખીશું નહીં. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર જે છે પરમિનન્ટ જે તમે રાખવાનો હોય એ જ મોબાઈલ નંબર તમારે આમાં ટાઈપ કરવાનો રહેશે. ત્યારબાદ તમારું